હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગી જશે 8 અને ડેલીના જેમ રૂટીનમાં સવારે વહેલા ઉઠ્યા હતા મિત્રો 6 સાડા 6 આજુબાજુ. ઉઠીને સીધા તરત જ દૂધ ભરાયા, આવીને મસ્ત નહીં જોઈને ફ્રેશ રેડી થઈ અને આવા બેઠા છીએ. બાકી મિત્રો હાલ ઘરમાં મસ્ત દીવાબત્તી કરી દીધી મોર્નિંગમાં. બાકી અમારા ઘરની જે સાફ સફાઈ ચાલુ છે. શેમાં આટલી બધી વાર કરી આમાં બધી એટલું ઘોડાને વાળવાનું ને બધું તો રાતે કરવું પડે. થાક લાગે તો ઊંઘી ગયો. બાકી મિત્રો મસ્ત દર્શન કરી લેજો મોર્નિંગમાં. અને મિત્રો કાલે તો નવી ચેનલના શૂટિંગમાં રજા હતી, શોકમાં ટાઈગર ચેનલના શૂટિંગમાં રજા હતી. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. પિંકુ ખાવું છે? મોકલાવું? ચા પી દો. આહા, કોણ લાવી ભાઈ? ઓહો, નવું ટ્રેક્ટર, નાસ્તો કર્યો. અને ખબર કે અમે તો કાલે નાગેશની બાબરીમાં લાડવા ખાવા ગયા હતા. અને નાગેશને ટકલું થઈ ગયું. એટલે શેવ ટકલું થઈ ગયું. ચોકન ટકલું થઈ ગયું. ટાટા તો કરી દે ને. તાર ફોન જોવો હોય તો કોણ લાવ્યું છે ટ્રેક્ટર? આ ટ્રેક્ટર કોણ લાવ્યું હોય? જો મિત્રો, મેં તમને કાલના વિડીયોમાં કીધું તો હતું. હા બિલપસ કહો તો મિત્રો, આ છે ગાજરનો હલવો. રાતે મુન્નેઓ રીહોણો હતો ને તે અશ્કરીને મમ્મીને બનાવી આલવો પડ્યો. તાને શાળામાં જઈ જો હા નાસ્તામાં લઈ જઈ ડબ્બામાં ભરી. આમાં મુન્યાને એવો લઈ જઈ. બાકી તો ચા નાસ્તો રેડી થઈ ગયો છે, તો ચા નાસ્તો કરી લઈએ મિત્રો, તો પછી મળીએ. ગુડ મોર્નિંગ. બોલો, કાલનો અવસર બધો તમારા હાથે હતો. મામા હતો પણ વાત સાચી હતી, પણ આપણે બધું રંગે સંગે પાર પડી ગયું. ભગવાન માતાજીની દયાથી જોડે રહીને બધું કામ કરે. મારો જીગરી જાન મિત્ર હતો, ના ભત્રીજાનો પ્રસંગ એટલે મારો પ્રસંગ યાર. તો મિત્રો કાલ એન્ટ્રી કરાવી હતી મારા. બોલો હવે. હા, વારનામાં ભાઈ આની બાર બોર્ડું કાઢાઈ અને એના ભાઈ બંને એન્ટ્રી કરાવી હતી કમ્પ્લીટ. ભાઈ છે લ્યો વિચાર કરો. આ હોય કાલ બધું કોમ જ હોય કર્યું આગળ પડી. કરવું તો પડે કે યાર, મારા ઈ કરવા એટલે જો આવે. બાકી તો શૂટિંગ ચાલુ કરી દીધું છે નવા આઈફોનમાં. તો આજથી મુહૂર્ત કરીએ છીએ. આજ તો મુહૂર્ત થાય છે ને, તો જોજો ક્વોલિટી સેવી આવે છે જરા કહેજો. હા, અને બન્યા રહો મસ્ત શૂટિંગનો મિત્રો. એક કાટ બતાવીએ. બાકી પેલા બે જુડવા પોરી આવ્યા શું હોય જોવા બેઠા કાળા થવા તવી પાસે. બે જણા જો, એકની ગુલાબી ટોપી છે ને એકની લીલી ટોપી છે. તો મિત્રો બન્યા રહો. બસ સ્ટેન્ડ જતા જ હતા ને અત્યારે તો હોય છે. મને એકલા કઈ છે એ તો બે છે. જમાઈ ખરા ને કોમ કરે જોઈ. તાર તો એક છોકરો નહીં, બે છોકરા છે. જમાઈ મારા છોકરા બરાબર જ છે. ના બરોબર. હું તો કઉ છું પછી હોય ના હોય ના હોય તો પછી હોય કે ના ગરબર બન્યાલ. આ તો એક બનાવું છે, બીજું કર્યો જોડી. સનાબા હાથ મારનો બંગલો બનાવવાનો અમારે તો હોય. ઓહો, ત્યાંથી બાપા પૈસા આલ્યા લાગે છે. ના હાથ મારનો કે ને એ તો કી તો ખરાક તાને બોલેલા છે તો કીવન બાપુ હું કશો હતો નહીં. રોતા તારું હોય બોલે છે યાર. ટાઈમ જિંદગી તો હોય કે બરોબર બોલ્યા છે. જા બરોબર તરત પાછા આયા. આવું ના કરતો તો આવું ના હોય. ગમે તો ઈવાના ઘેર હારા હો વાત. ઓય આવ તો હું કાઢીને લઈ ને કેવી વાત કરો છો? મારા કોઈ નેઠી નહીં જતું. અલે નેઠી તો કોઈના ઘેર ના જાય. કરો છો તે એ સનાબા તમારી કઈ ખાવું તમે નરું કોઈ એટલે બોલે તો રવા દો. તમે કામ કરો ગલબાજી. મને નડતા કોઈ નહીં, પણ તારે જેવું હોય કોમ હોય એવું બાપાનું કોમ ના હોય. તો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે.
શૂટિંગ પૂરું કરી અને ડીગી તો પેલો રંભા જતી રહી ખુશીઓ પાસે. મેં કીધું કે હેડ આવવું હોય તો હેતરમાં પણ ના પાડે નાસ્તો લઈ. બાકી રૂની પૂર્ણાહુતિ થઈ જઈ છે. આમ કદાચ 1-2 દાડામાં વિસનગર જવાનું થાય, 2-4 દાડા અઠવાડિયા. બાકી તો મારા બુનનો ચા નાસ્તો રેડી થઈ ગયો. તો મિત્રો ચા નાસ્તો લઈ ફાધરને તો એંડો પોણી વાળી હોય પેલા તો એરા તો એ પોણી વાળશું તો એ તો ઘેર આવીને નાસ્તો કરી જાય. પણ આપણે ત્યાં આગળ પોકારો પછી તો પછી મળીએ. ઓહ તો મિત્રો આટલે તો જો પોણી ચાલુ છે. હવે ચા નાસ્તો કરાવી દઈએ એરંડે અને પછી મિત્રો ડીગુડું સંગ આતી એ બાલી પાસે જવાનું હોય ને બા પાસે તો આયા પણ આમ બાલી પાસે તો મિત્રો જઈએ અને ત્યાં જઈને મળીએ. તો મિત્રો 11 વાગ્યા છે. હવે આ છીએ. હવે આટલું આ દેખાય ને એટલું રૂવેણવાનું બાકી છે. બાકી તો આ બધું તો પૂરું થઈ ગયું. 100 હાથોડીઓ ગોળવાની છે. એ કાલ ટ્રેક્ટર બોલાવીએ ને ના હોય તો બધું સરસ શેરાઈ દઈએ, પાછી પાડીઓ કરી અને પી દઈએ. મિત્રો નાસ્તો કરીને જઈએ ઘેર. તો મિત્રો અત્યારે 11 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. ખેતરમાં બે જગ્યાએ મસ્ત નાસ્તો પોકાડી દીધો, ચા નાસ્તો કરાવી દીધો. એક જગ્યાએ મારા ભાઈને પોણીવાળી છે એ લે, ત્યાં ભૂપતજીને છે એ પોકાડી આવ્યા. બાકી હવે ઘેર પહોંચ્યા છીએ અને શૂટિંગમાં જવાનો ટાઈમ એ થઈ ગયો છે. તો મિત્રો રોટલીઓ બને છે, તૈયારીઓ થાય છે. હજી એક કંઈ બનાવી નહીં પણ હવે બનાવે છે. હો અને આ છોકરું રૂ ઉપર રમવા ચડી જશે, એકલું પડ્યું હતી. બાકી મિત્રો ઘરમાં જમવાનું શું બનાવ્યું છે જોઈએ અને જમી લઈએ. જમીન પાછા જવું પડશે આજ શૂટિંગમાં. કાલ તો રજા ઉપર હતા. તો જમવામાં મિત્રો આજ છે તુવર હા અને કુબીનું મસ્ત શાક છે મિત્રો બળ્યો અને છાશ બનાવી છે ઠંડી ઠંડી. તો મિત્રો સરસ જમી લઈએ. જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી ગયા બાપા સીતારામે. મિત્રો આજે મંડળીના એક બે વ્યક્તિઓ ઓછા છે, બહાર ગયેલા છે. એટલા માટે શૂટિંગ તો ચાલુ કરી દીધું છે, શૂટિંગની શરૂઆત કરી દીધી છે. મિત્રો શૂટિંગ તો હમણાં ચાલુ હશે. તો બાકી આજે વિરમ અને મફાજીના વિડીયોનું શૂટિંગ છે મિત્રો. સરસ મસ્ત બન્યા રહેજો. ચોક્કસથી વિરમ અને મફાજીના ઘેર જઈએ એટલે તમને વિડીયોનું એકાદ કટ બતાવવાનું સેટિંગ થશે તો બતાવીશું. કારણ કે મેન પાત્રમાં આપણે છીએ મિત્રો, એટલા માટે કદાચ ના આવે બતાવવાનું સેટિંગ થાય. જેવું થાય એવું તો મને બતાવીશું. તો બન્યા રહેજો. મજા આવે. લેર પડી જઈ. વિરમ અને મફાજીના ઘેર આવ્યા છીએ શૂટિંગ કરવા. જો વાયકણીયા બપૈયું આલી, એક તો ઉલાડી પાછું બીજું એક આપ્યું. બીજા તો કાઢતા જ નહીં. અત્યારે વાગ્યા છે 3:30 અને શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ. બાકી તો મિત્રો આજે એક કટ લેવાનું સેટિંગ નહીં થયું. મેં પહેલાં જ તમને કીધું હતું કે આજે પાત્રો ઓછો છું વિડીયોમાં, એટલા માટે ફૂલ હાજરી હતી આપણે બધામાં. એના કારણે આપણે ના મેળવ્યા. બાકી ડીગી નીકાળી છે. જો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે. પહેલાં ચા નાસ્તો કરી લઈએ મસ્ત. મુનેશ જો લેસન કરવા બેસી ગયો. જો ઘર માલિક ખાટલા ઉપર બેસી અને ચા પીવાનો. નાસ્તો ઠેલામાં છે કાઢી લઈએ અને ચા પી લઈએ. મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરીને આવી જાય છીએ પાછો સાલ લેવા માટે. અને ડીગી બેનને તો આજ તો ઊંઘાડી દીધો છે એટલે હંગાત લાયા નહીં. ઉઠશે એટલે રોશે પાછી. તો ફટોફટ 4 વાગી અને મિત્રો પહોંચી જઈએ ઘેર. બાકી આપણો ગારે કઢાવવા આવી ગયો છે. તો 2-3 દાડામાં નવરાઈ રાખી અને મસ્ત ગાર કઢાઈ લેવો પડશે, જેથી કરીને કે અંદર કોઈક નવું વાવવું હોય ને તો વાવતો ભાવ ફટોફટ વાળી દે સાર. તો પણ બધી ડીગી રહો તો ઘેર
તો મિત્રો જઈએ પછી ઘેર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 આપણે જ્યાં ગામમાં તો મિત્રો લેટ પડી ગયા છીએ ખૂબ. દૂધ ભરાવા જવાનો કટ બનાવી શક્યા નહીં કારણ કે ઉતાવળમાં જવાનું તો માતાજીનું દર્શન કરવા માટે. તો ફોન ચાર્જમાં મૂકી અને ત્યાં જતા રહેતા તો હવે ઘેર આવ્યા છીએ. બાકી તો બધા ઘેર ખાઈ પીને ઊંઘી જશે. જો ડીગુ શું કરું છું ભાઈ? હા જો મિત્રો બધા ખાઈ ખાઈને કોઈને કોઈ ચિંતા જ નહીં. બધા ખાઈને આરામ કરવા બેસી જાય. બાકી તો ઘરમાં જમવાનું હું બનાવી છે જોઈએ અને પછી મિત્રો જમી લઈએ. આપણા માટે કાઢી જશે. અરે વાહ, ડોલેસના પોરિયાના બાબરીના લાડવા આવી ગયા. પછી મિત્રો ખીચડી છે અને ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, કઢી બનાવી છે મિત્રો. આપણા ઘેર લીલી ડુંગળીઓની કઢી બનાવી છે તો સરસ મસ્ત જમી લઈએ. અને મિત્રો સહપરિવાર તો કહેવાય ને, સહપરિવારવાળો તો વહેલા ખાઈ લીધું, આપણે એકલા બાકી છે તો ફટોફટ જમી લઈએ અને એડિટિંગ કરવાના ટાઈમમાં મળીએ મિત્રો. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આજ તો જોઈ ગયા નહીં, ઠંડી જેવું લાગે છે તો ઘરમાં બેસી અને ટોટલી એડિટિંગ બધું જ પૂરું કરી દીધું. એડિટિંગ પૂરું કરી અને મિત્રો હવે લાસ્ટ કરીએ છીએ. બાકી તો આજે 2 જગ્યાએ શૂટિંગમાં જાય પણ 2-3 સભ્યો નહોતા એટલે વિરમ અને મફાજીનું શૂટિંગ કરવું પડ્યું. મિત્રો કાલે લગભગ આ ભાગ જોશો એ દિવસે જ વિરમ અને મફાજીનું શૂટિંગ આવશે. ડીગુ ઊંઘ્યું છે પણ હું એડિટિંગ કરું છું એટલે જાગી રહીશ છોકરું. તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. ઊંઘી જતા જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. સપોર્ટ કરતા રહો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.